ચાર્જિંગ ના હોય, પંપ માજીને લાયા હોય તો શું કરવો પડે? 4 પંપ છાંટે ને દવા ચાર્જિંગ થઈ રહી. હવે આ જુઓ, આ ખેતર છે. એમાં દવા છાંટવા વાળા 3 જણા જોવે. એક પંપ ઉપડાવવા, એક ડીશ લઈને ફરવા અને એક પંપ ઉપાડવા વાળા. હવે ખેડૂતની જેવી હાલત છે, એ મોદીને આ વિડીયો લાઈક કરો એટલે મોદીને ખબર પડે કે ખેડૂત ચી રીતે જીવે છે અને શું કરે છે. પછી આમ જો હવે કેવી દશા છે, 3 જણાને ભેળો ફરવાનું. જોયો મિત્રો? આ વિડીયો લાઈક કરો, શેર કરો. આ જમીન, આ ખેતર, આ રે ભાઈ, આ 3 ભાઈ જોઈ લો. આ પંપ વાળો, ડીશ ઉપાડવા વાળો, રેડી ને? હવે રેડી ને? કોઈને ના આવા મેળ આવતો હોય તો આવી રીતે કરવાનું છે અને દવા છાંટવાની છે. કે ચાર્જિંગ ફોનમાં નથી હેરતો તો ડીશનો ખર્ચો કરતો અને ખર્ચો કરી અને આર્યું કરવાનું. એટલે માજો પંપ લાવવા એટલે એમાં વાંધો ના આવે. હવે પણ તો અત્યારે રાશ હા હવે બીજો બનાવવું હોય નહીં. એના માટે સારી નથી, એને કાંઈક બનાવવું પડશે ને. હા ના, કશું કર્યું નથી, એમ છે. આ પાઇપ દેખાય તું તો હવે શું દબાવું? હાય